બધા ઇનવેલિડ મેરેજ એક સરખા નથી હોતા. વોઇડ અને અવોઇડેબલ વચ્ચે મોટો ફરક છે. તો આજે વેનસડે ફેમિલી લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. તો વોઇડ મેરેજ સેક્શન 11 હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે આવું મેરેજ શરૂઆતથી જ ઇનવેલિડ ગણાય છે, જાણે ક્યારે થયું જ ના હોય. તેનું મુખ્ય ગ્રાઉન્ડ છે બિગેમી, પહેલેથી સ્પાઉસ અલાઇવ હોય, પ્રોહિબિટેડ રિલેશનશિપ કે પછી સપિંડા રિલેશનશિપ. વોઇડેબલ મેરેજ સેક્શન 12 હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે આ મેરેજ લીગલી વેલિડ ગણાય છે, જ્યાં સુધી કોર્ટ ફોર્મલી કેન્સલ ના કરે ત્યાં સુધી. ફ્રોડ અને ફોર્સથી કન્સેન્ટ લેવો, મેન્ટલ અનસાઉન્ડનેસ કે પછી બીજા પ્રેગ્નન્સી છુપાવી, અને સૌથી મોટો ડિફરન્સ, વોઇડ મેરેજને કોર્ટ ડિક્રીઝની જરૂર ટેકનિકલી નથી, એ ઓટોમેટિકલી ઇનવેલિડ ગણાય છે. પણ વોઇડેબલ મેરેજ ત્યાં સુધી વેલિડ જ રહે છે જ્યાં સુધી કોર્ટ એક્ટિવ ડિક્રી ના આપે. બંને કેસીસમાં સેક્શન 16 હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે મેરેજ પહેલા બોર્ન થયેલું ચિલ્ડ્રન લેજિમેન્ટ જ ગણાય છે. સુપ્રીમ કોર્ટે 2023માં સ્પષ્ટપણે કહ્યું છે કે આવા ચિલ્ડ્રનને પેરેન્ટ્સની પ્રોપર્ટીમાં શેર ક્લેમ કરવાનો હક છે. અને ઇમ્પોર્ટન્ટ વાત, વોઇડ મેરેજ ટેકનિકલી ઓટોમેટિકલી ઇનવેલિડ હોવા છતાં રીમેરેજ કે પ્રોપર્ટી સેટલમેન્ટ માટે કોર્ટ પાસેથી ડિક્લેરેશન ડિક્રી લેવું પ્રેક્ટિકલી ખૂબ જ જરૂરી ગણાય છે. તો કોમેન્ટમાં જણાવો તમને વોઇડ અને વોઇડેબલ મેરેજ વચ્ચે ફરક ખબર હતો. અને એવરી વેનસડે ફેમિલી લોની નવી જાણકારી માટે ફોલો કરવાનું ના ભૂલો.